હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પોર્ટુલાકા વેલ બોટલમાં વાવીશું. નાની બોટલ લઈશું, એમાં નાના નાના છિદ્રો પાડી દઈશું ગરમ ચમચીથી. તમે જોઈ શકો છો, એક નાની એવી બોટલ લીધી છે મેં અને સારા એવા છિદ્રો પાડી દીધા છે. આજે મારો જન્મદિવસ છે તો મને વિચાર આવ્યો કે લાવો આપણે કંઈક નવું કરીએ. તો મને પોર્ટુલાકા વેલ વાવવાનો વિચાર આવ્યો અને મેં નાની બોટલ લીધી, એને છિદ્રો પાડી દીધા છે કમ્પ્લીટ. હવે અમે એમાં માટી એડ કરીશું. ફૂલ બોટલ ભરવાની છે, જેથી હવે અમારા ઘરે મહેમાન આવ્યા છે તો એ પણ અમને હેલ્પ કરે છે અને સારી એવી બોટલ ભરે છે. અહીંયા એક બાજુ જીલું મસ્તી કરે છે અને હવે દેખો બોટલ પૂરેપૂરી ભરાઈ ગઈ છે. કમ્પ્લીટ ભરાઈ ગઈ છે બોટલ. હવે એને આપણે ઢક્કણ વાખી દઈશું. પછી આપણે જે વેલ લીધી છે તેના નાના નાના ટુકડા કરી દઈશું. નીચેની પાંદડીઓ આપણે નીકાળી દઈશું, જેથી કરીને સહેલાઈથી ઉગી શકે. બરાબર. વેલના કટકા મેં તૈયાર કરી દીધા છે. હવે આપણે એક બોટલ લઈશું અને એ જે બોટલમાં આપણે માટી ભરી છે એમાં આપણે પાણી થોડું થોડું એડ કરીશું, જેથી જે માટી છે એ નરમ અને પોચી બની જાય. અને પછી જ આપણે જે ટુકડા કર્યા છે વેલના, એ ધીમે ધીમે આપણે એક એક કરીને એમાં રોપીશું. તો તમે જોઈ શકો છો, મેં તમને કીધું એ રીતે હવે હું વેલ છે ને એ બોટલમાં ધીમે ધીમે સેટ કરીશ, જેથી કરીને અલગ અલગ ફૂલ લીધા છે. એક મેં યલો કલરનું લીધું છે, એક પિંક કલરનું લીધું છે અને એક આપણે સેફ્રન કલરનું લીધું છે. અલગ અલગ આ રીતે હું ફૂલ સેટ કરતી રહીશ. ધીમે તમે જોતા રહેજો. વેલના જે મેં કટકા કર્યા છે ધીમે ધીમે સારા એવા સેટ થતા રહી છે અને મેં સરસ એવા, જુઓ તમને દેખાય છે, મેં સરસ એવા ગોઠવી દીધા છે અને એક એક કરીને મારે બધા જ કટકા છે ને બોટલમાં સેટ કરવાના છે. કેમ કે આ બોટલ જે છે એમાંથી મારે બીજા પણ વેલ ભેગી થાય એવું કંઈક કરવાનું છે, જેથી હું બીજી પણ બોટલો બનાવી શકું. હવે હું ધીમે ધીમે થોડું પાણી એડ કરીશ, જેથી કરીને અંદર સેટ થઈ જાય વેલ. તો હવે તમે જોઈ શકો છો, મેં બીજા પણ આપણે સાઈડમાં જે છે છિદ્રો પાડ્યા છે એમાં હું હવે કટકા જે વેલના છે તો એડ કરીશ અને એમાં ધીમે ધીમે આપણે હવે બોટલ તૈયાર કરી દીધી છે. હવે હું એમાં પાણી થોડું એડ કરીશ. તમે જોઈ શકો છો, અત્યારે હાલ ખાલી મેં કટકા જ રોપ્યા છે, છતાં કેવું સારું લાગે છે. જ્યારે એ કમ્પ્લીટ વેલ થશે ત્યારે આનાથી સુંદર રહેશે અને સારું લાગશે, ત્યારે પણ હું આનો વિડીયો જરૂર મૂકીશ. પણ તમે આ વિડીયો જોતા છો તો આ વિડીયોને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો છે એમને મોકલવાનું ભૂલતા નહીં. બરાબર. આ વિડીયોને લાઈક પણ કરજો. અને મારે બધાને કહેવાનું છે કે હું એક નાનકડું સેવાનું પણ કામ કરી રહી છું, તો તમે બધા મને સપોર્ટ જરૂર કરજો. તો આના જે બી તમે સપોર્ટ કરશો એ હું તમને સેવામાં બતાવી રહીશ. તો હવે મેં મારા બર્થડેની ચોકલેટ બધા નાના બાળકો